હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? લેક્ચર નંબર 6 કેમેસ્ટ્રી, મોલ કન્સેપ્ટ, સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ધ કેમેસ્ટ્રી, રાઈટ. લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક ડિસ્કશન કરી હતી માસ પર્સન્ટેજ, રાઈટ. વી ડિસ્કસ અબાઉટ ધ એવરી એલિમેન્ટ્સ માસ પર્સન્ટેજ, હાઉ ઇટ શુડ બી ફાઇન્ડ, એને આપણે કંઈક ડિસ્કશન કરેલી હતી મિત્રો. પર્સન્ટેજ કોઈ પણ એલિમેન્ટ્સ છે એ કમ્પાઉન્ડની અંદર કેટલા પર્સન્ટેજ છે એને ફાઇન્ડ કરવા માટેનું મેં તમને એક સિમ્પલ ફોર્મ્યુલા છે એ સમજાવ્યું હતું. યાદ કરો કે ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ એલિમેન્ટ્સ પર્સન્ટેજ યુ મસ્ટ ગો થ્રુ, પહેલું તો કામ તમારે શું કરવું જોઈએ કે યુ હેવ અ નોલેજ ઓફ ઇટ્સ એટોમિક માસ, નંબર ઓફ એટમ્સ, બરાબર. એટમ્સના નંબર, કેટલા નંબર, હાઉ મેની એટમ્સ આર ધેર ઇન ધ કમ્પાઉન્ડ, એને મલ્ટીપ્લાય કરવાનું 100 એન્ડ ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ. ધેન યુ કેન ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ્સ. કોઈ પણ એલિમેન્ટ્સ છે એ કમ્પાઉન્ડમાં કેટલા પર્સન્ટેજ છે, બરાબર, એનું બાઇન્ડિંગ એ તમને એના ઉપરથી ફાઇન્ડ કરશે, રાઈટ. આજે જે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એ ડિસ્કશન કંઈક અલગ છે, બરાબર, બટ થોડી આને રિલેટેડ છે. હું ડિસ્કશન કરીશ તમારી સાથે ઇમ્પેરિકલ ફોર્મ્યુલાઝ એન્ડ મોલિક્યુલર ફોર્મ્યુલાઝ. ધેન વોટ ઇઝ ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલાઝ? હિયર ઇઝ અ ગિવન સમ ડેફિનેશન ફોર ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલાઝ. ઇમ્પેરિકલ ફોર્મ્યુલાઝ અને મોલિક્યુલર ફોર્મ્યુલાઝની વચ્ચે ડિફરન્સ શું છે? ધેર ઇઝ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન empirical and molecular formulas, right? The definition is that the formula which gives the simplest whole number of ratio of the atoms of various elements present in one molecule of the compound. That means what? Suppose I am writing H2O2. It is called hydrogen peroxide. It is not water, it is H2O2, means hydrogen peroxide. You can see here is 2 atoms of hydrogen and 2 atoms of oxygen. This is called, it's a molecular formula. આ એનું molecular formula છે friends, બરાબર. બટ તમે ચેક કરો કે H2O2 માં હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન are combined with each other with the ratio of 1:1. Check karo, hydrogen and oxygen are combined with each other 1:1. That means what? Ke 1 hydrogen combined with 1 oxygen. That means ke HO, it's a ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. આ એનું ઇમ્પેરિકલ ફોર્મ્યુલા થયું, આ એનું મોલિક્યુલર ફોર્મ્યુલા થયું. જે સિમ્પલેસ્ટ રેશિયો છે એનાથી કોઈ એટમ્સ છે એ કમ્બાઈન થાય છે તો એ રેશિયોને આપણે શું કહીએ છીએ? એનું ઇમ્પેરિકલ ફોર્મ્યુલાસ. એઝ સેમ હું તમને આવું એક નેક્સ્ટ એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ C6H6. It is called benzene, right? તમારે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર આ ડિટેલથી ભણવાનું થશે. C6H6 means it is called benzene. Benzene's molecular formula is C6H6. But you can check here કે here carbon and hydrogen combine with each other 1:1. That means 1 carbon combined with 1 hydrogen. That means કે 1 કાર્બન અને 1 હાઇડ્રોજન છે એ એકબીજાની સાથે કમ્બાઈન થાય છે. બટ ધ CH is its formula and it is called its empirical formula. બટ તમે જરા ચેક કરો તો રિયલ સેન્સની અંદર બેન્ઝીનનું જે મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ CH નથી. વાય? પણ બેન્ઝીન જે છે એ જ્યારે નેચરમાં એનું એક્ઝિસ્ટન્સ જુઓ તો એ CH ન હોય ફ્રેન્ડ્સ. એ શું હશે? C6H6. ધેટ મીન્સ કે એ મોલિક્યુલર ફોર્મ્યુલાની અંદર હશે. જ્યારે મોલિક્યુલર ફોર્મમાં હશે ત્યારે એ C6H6ના ફોર્મમાં હોય. એ C6H6 CHના ફોર્મમાં નહીં હોય, નેચરમાં એનું એક્ઝિસ્ટન્સ ન હોય.
આનું એક્ઝિસ્ટન્સ કેવું હશે? C6H6 માં હશે. તો that is called it's a molecular formula and it is called its empirical formula. So empirical formula છે એ simplest whole number of ratio છે એ એટમ્સ નો બતાડે. જ્યારે molecular formula શું શો કરશે? The formula which gives the actual number of atoms. આ simple ratio છે but it is actual number. Actual number carbon is 6, hydrogen is also 6. Then it is called it's a molecular formula. A simple ratio છે two atoms નો C and H. That is called its empirical formula, right? Again, what is molecular formula? The formula which gives the actual number of atoms of various elements present in one molecule of the compound, right? That is called it's a molecular formula. It is its empirical formula. Again એક example તમને આપું friends, બરાબર છે? હું આવું લખું છું B2H6. It is called diboron, right? તમારે આગળ આને આવશે બ્લોક્સના યુનિટની અંદર. It is called diboron. You can check number of atoms of boron are 2 and hydrogen's atom are 6. So આનો તમે empirical formula find કરો તો કેવું થશે? BH3. That means 1 boron combined with 3 hydrogen. કોની સાથે કમ્બાઈન થાય છે? 1 boron નો એટમ છે એ 3 હાઇડ્રોજન સાથે કમ્બાઈન થાય છે. તો આ બોરોન અને હાઇડ્રોજનનો જો તમે રેશિયો જોશો તો 1:3 હશે. ધેટ મીન્સ વોટ? 1 boron and 3 hydrogen. So its empirical formula is BH3. Diboron નું empirical formula તમે ચેક કરો તો BH3 છે. But friends, BH3 જે છે it is not exist in the nature. નેચરમાં આનું એક્ઝિસ્ટન્સ ન હોય. રિયલ સાયન્સમાં જ્યારે તમે એક્ઝિસ્ટન્સ ચેક કરો તો BH3 ફાઇન્ડ ન થાય. એ ઓલવેઝ B2H6 ના ફોર્મમાં હોય. સો ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ અ molecular formula and it is called it's a empirical formula. So it is the simplest ratio of the whole number and it is the actual number of atoms. બરાબર? આ actual number of atoms હોય અને આ simple ratio હશે. જે કોમ્બિનેશન થયું હશે ટુ એટમ્સનું એનો આ સિમ્પલ રેશિયો. તો એ સિમ્પલ રેશિયોને જ્યારે તમે શો કરો છો તો ઇટ ઇઝ કોલ્ડ ઇટ્સ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. અને એકચ્યુઅલ નંબરમાં તમે એટમ્સ છે એ કમ્બાઈન થયેલા તમે મોલિક્યુલ ફોર્મમાં બતાડો છો, ધેન ઇટ ઇઝ કોલ્ડ ઇટ્સ અ મોલિક્યુલર ફોર્મ્યુલા. સો હિયર ઇઝ સમ difference between molecular formula and empirical formula. Now you understand then what is empirical formula and molecular formula, right? Done. Now what is the relation between empirical formula and molecular formula, right? આપણે એનો રિલેશન જરાક ચેક કરીએ તો molecular formula is equal to number means it is integer છે. કોઈ integer લઈ લ્યો n into empirical formula. આ રિલેશન થયું કે અહીંયા કોઈ પણ નંબર છે, બરાબર, કોઈ ઇન્ટીજર છે, એની સાથે મલ્ટીપ્લાય કરશો એટલે તમને મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ ફાઇન્ડ થશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે empirical formula of benzene is CH, right? And what is the molecular formula? C6H6. એ આપણે જાણીએ છીએ, as we know, right? આપણે ફાઇન્ડ કરવો છે n. Then how can be n found? n into empirical formula. હું આને શોર્ટમાં લખું છું, right? Done. That means n is equal to, આ શું છે એનું? molecular formula. Molecular formula is equal to n into empirical formula. n is equal to molecular formula divided by empirical formula. આ આપણું સિમ્પલ એક
ફોર્મ્યુલા થયું, બરાબર. અહીંયા n મીન્સ વોટ? ઇન્ટીજર છે. આ તમને કોઈ પણ ઇન્ટીજર ફાઇન્ડ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટોકિંગ અબાઉટ બેન્ઝીન, રાઈટ. ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ બેન્ઝીન, જો હું બેન્ઝીનની ડિસ્કશન કરું તો મારે એનો n ફાઇન્ડ કરવો હોય તો મોલિક્યુલર ફોર્મ્યુલા ઇઝ C6H6 એન્ડ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા ઇઝ CH, રાઈટ. તો મને એનો n ફાઇન્ડ થશે, પણ આ ફોર્મ્યુલા ઉપરથી ફાઇન્ડ ન થાય. તમારે રિયલ સાયન્સમાં જો n ફાઇન્ડ કરવો હોય તો તમારે શું કરવું પડશે કે તમારે ઉપર અપર સાઈડ છે એ તમારે મોલિક્યુલર માસ લેવો પડે. સો મોલિક્યુલર માસ ઓફ બેન્ઝીન, રાઈટ, ડિવાઇડેડ બાય શું કરીશું? ઇમ્પેરિકલ માસ ઓફ બેન્ઝીન. સર, ઇમ્પેરિકલ માસ કેમ ફાઇન્ડ થાય? અચ્છા, મોલિક્યુલર ફોર્મ્યુલા શું છે? C6H6. આનો તમે મોલિક્યુલર માસ ફાઇન્ડ કરો. કેમ ફાઇન્ડ થાય? જો અહીંયા કરું છું. નંબર ઓફ કાર્બન ઇઝ 6, માસ 12 પ્લસ હાઇડ્રોજન, નંબર ઓફ હાઇડ્રોજન 6, માસ ઓફ હાઇડ્રોજન ઇઝ 1. 6 into 12, 72 plus 6 is equal to 78. તો અહીંયા મને મોલિક્યુલર માસ છે એ બેન્ઝીનનો કેટલો ફાઇન્ડ થશે? 78. અને અહીંયા જો હું મૂકું તો CH means what? 12 and hydrogen is 1, that means 13. 78 by 13, that means 6. તો મને જ્યારે બેન્ઝીન માટે હું કોઈ મોલિક્યુલર ફોર્મ્યુલા અને ઇમ્પેરિકલ ફોર્મ્યુલાની ડિસ્કશન કરું તો મને એનો સિમ્પલ ઇન્ટીજર છે એ કેટલો મળશે? 6 મળશે. સેમ મેટર છે આમાં. કોઈ પણનો તમે સિમ્પલ n જે છે, બરાબર, એ તમે ફાઇન્ડ કરી શકશો. કઈ રીતે ફાઇન્ડ થાય હજી આપણે ડિસ્કશન કરીએ. વન અગેન, C6H12O6, ઇટ ઇઝ કોલ્ડ ગ્લુકોઝ, રાઈટ. આ શું આપ્યું છે તમને? ગ્લુકોઝ આપ્યો છે. ઓકે, તો ગ્લુકોઝ જે છે તમે આનો ઇટ ઇઝ કોલ્ડ ઇટ્સ મોલિક્યુલર ફોર્મ્યુલા. આ એનો મોલિક્યુલર ફોર્મ્યુલા છે. અચ્છા, તમારે આનો ઇમ્પેરિકલ ફોર્મ્યુલા જોતો હોય તો કેવો મળે? ચાલો વિચાર કરો. સિમ્પલ રેશિયો ચેક કરો તો કેવો મળશે? CH2O. આ એનો સિમ્પલ રેશિયો હશે. ચેક કરો. કાર્બન 1, હાઇડ્રોજન 2 એન્ડ ઓક્સિજન 1. કેમ ફાઇન્ડ કર્યું ખબર પડી? અચ્છા, કાંઈ ન ખબર પડે તો આમાંથી 6 કોમન કાઢ લો. કોમન લઈ લો. કેટલા મળશે? 1H2O. આ એનું શું થયું? એનું શું થયું? ઇમ્પેરિકલ ફોર્મ્યુલા, રાઈટ. ક્લિયર? મારે ઇન્ટીજર ફાઇન્ડ કરવો છે, n ફાઇન્ડ કરવો છે. કેમ ફાઇન્ડ કરીશ? ચાલો ચેક કરો. n ઇઝ ઇક્વલ ટુ મોલિક્યુલર માસ divided by empirical mass. Okay, molecular mass of glucose C6H12O6 as we know 80. આને ફાઇન્ડ કરો કેટલો થશે? ડન. સી ધેટ મીન્સ વોટ? 12 પ્લસ 2 પ્લસ 16, રાઈટ. ચેક કરો કેટલું થશે? 14 પ્લસ 14 પ્લસ 16, ધેટ મીન્સ 13. ડિવાઈડ કરો. 18 by 3 is equal to 6. That means what? n is equal to 6. બરાબર. તો આને તમે 6 થી મલ્ટીપ્લાય કરો તો તમને એનું મોલિક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ થાય, રાઈટ. બધું આમથી આમ જ છે ફ્રેન્ડ્સ, બરાબર. ધ્યાનથી સમજો. મોલિક્યુલર ફોર્મ્યુલા અને તમારે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા વચ્ચેનું રિલેશન છે એ મેં તમને આપ્યું. તમારે n ફાઇન્ડ કરવો હોય તો યાદ રાખો તમારે શું કરવાનું? મોલિક્યુલર માસ લેવાનું અને એને ડિવાઇડેડ બાય ઇમ્પેરિકલ માસ છે એ લેશો એટલે તમને n છે, બરાબર, એ ફાઇન્ડ થશે. આ સિમ્પલ વે છે. અચ્છા, તમને સપોઝ મોલિક્યુલર માસ અને ઇમ્પેરિકલ માસ આપ્યું હોય તો એન્ડ ફાઇન્ડ કરી શકશો. આમાં પણ ક્યાંક ક્વેશ્ચન પૂછાણા છે, બટ આપણે જો આગળ જઈએ તો આના ક્વેશ્ચન્સની ક્વોલિટી અથવા તો ક્વેશ્ચન્સની પેટર્ન છે કાંઈક ડિફરન્સ છે. કેવા ક્વેશ્ચન્સ પૂછે છે એ જરા આપણે ડિસ્કશન કરીએ, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ તમને એક ક્વેશ્ચન આપ્યો છે. આઈ એમ જસ્ટ રીડિંગ ઇટ. The molecular mass of an organic compound is 76.
First of all, you are given molecular mass of the organic compound. Molecular mass is 76 mole gram per mole. It is its molecular mass, right? And its percentage composition in 92.4 carbon. કાર્બન ના પરસન્ટેજ આપ્યા છે, કેટલા આપ્યા છે ચેક કરો. percentage of carbon is 92.4%. સેકન્ડ આપ્યું છે 7.6% હાઇડ્રોજન. percentage of hydrogen is 7.6%, right? Determine the molecular formula of the compound. molecular mass આપ્યો છે, find કરવાનું કીધું છે molecular formula. If you want to find the molecular formula, then first of all you should go to for empirical formula. પહેલા empirical formula find કરો તો જ molecular formula છે એ find થાય, otherwise direct નહીં થાય, right? Then what is the method to find the empirical formula? Okay, done. Let's discussion. But before we calculate this numerical, first of all we should આપણે પહેલા શ્યોર થઈ જઈએ કે આ 100% પૂરા છે, કમ્પ્લીટ છે. સપોઝ આ 100% ન થતા હોય, ઇટ ઇઝ નોટ કમ્પ્લીટેડ એટ 100%, ધેટ મીન્સ વોટ કે કોઈ એલિમેન્ટ્સ છે એનું હજી લેકિંગ છે, કાંઈક ટૂંકમાં ખૂટે છે. ધેટ મીન્સ વોટ કે કાંઈક તમારે એડ કરવું પડશે. પહેલા ચેક કરીએ. 92.4 plus 07.6, let's sum up. 0, 1, 0, 0 and 1, done. 100% complete છે. That means there is only 2 elements in this organic compound, just only 2 organic જ છે, right? બે જ compound છે એની અંદર find થયા છે. અચ્છા, હવે આને તમારે સપોઝ empirical formulas છે એ find કરવું છે તો શું કરવાનું? ઓકે, એના માટે હું તમને કેટલીક સિમ્પલ હિન્ટ આપું છું. જો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક ટેબલ છે એ સિમ્પલી ડ્રો કરવું જોઈએ. પહેલાં તમને સિમ્પલ વેથી લઈ જાઉં છું, પછી શોર્ટકટ આપીશ. એ ટેબલને કેમ ડ્રો કરવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે પહેલું કરવાનું એલિમેન્ટ્સ છે એ લખવાના છે. કયું એલિમેન્ટ્સ છે? હિયર ઇઝ અ કાર્બન, રાઈટ? વોટ ઇઝ ધ એટોમિક mass of carbon? As we know, it is 12. Then we should go to percentage. percentage find કરીએ. આપણને આપ્યા છે, કેટલા આપ્યા છે? 92.4. આટલી 3 things છે એ તમારે પહેલા ટેબલની અંદર મેન્શન કરવાની. સેકન્ડ વન ઇઝ હાઇડ્રોજન. હાઇડ્રોજન atomic mass is 1 and percentage is 7.6. આટલી આપણને ઇન્ફોર્મેશન આપી છે, રાઈટ? હવે શું કરવાનું? તો પહેલું કામ કરવાનું, તમારે ફાઇન્ડ કરવાનું મોલ્સ ઓફ એટમ. એ કેમ ફાઇન્ડ થાય? તમારે મોલ્સ ઓફ એટમ જોતા છે તો જે પર્સન્ટેજ આપ્યા છે 92.4 એને ડિવાઇડેડ કરવાનું એટોમિક માસથી. તમને કોઈ એક ફિગર મળશે. કેટલો મળ્યો? 7.7 મળશે, બરાબર? તમે એનું ડિવાઇડેશન કરી જોજો. ઓકે, આમાં ચેક કરો. 7.6 ડિવાઇડેડ બાય 1. જો શું કરવાનું છે? અગેન કહું છું, percentage divided by atomic mass. percentage divided by atomic mass 7.6, right? આનો ડિજિટ જો કેટલો છે? 7.6. આનો ડિજિટ ચેક કરો કેટલો છે? 7.7. બેયનો ડિજિટ નિયર અબાઉટ છે, બટ યાદ રાખો જે ડિજિટ લેસ નંબર હોય એને ચૂઝ કરવાનો. તો આ કયો છે? 7.6. આને તમારે જે રેસ્ટ ઓફ ધ ડિજિટ હોય એનાથી એનું ડિવાઇડેશન કરવાનું. ઓકે, અહીંયા તમને કહેવાશે
આને કહેવાય રેશિયો, રાઈટ. આપણે સિમ્પલી રેશિયો ફાઇન્ડ કરવો છે, એટોમિક રેશિયો પણ કહેવાય અથવા તો મોલ રેશિયો પણ કહીએ છીએ આને, બરાબર. મોલ રેશિયો ફાઇન્ડ કરવા માટે શું કરવાનું, તો જે આ ડિજિટ મળ્યો છે 7.7 એને ડિવાઈડ કરવાનો લેસ નંબરથી, કયો છે 7.6, તમને મળી જશે 1.01 સમથિંગ. અહીંયા તમે ચેક કરો તો 7.6 ડિવાઇડેડ બાય 7.6 ધેટ મીન્સ વોટ 1. તમારે અહીંયા સિમ્પલ રાઉન્ડ ઓફ લેવાનો છે અથવા તો રાઉન્ડ ફિગર લેવાનો છે, રાઈટ. અથવા તો આને સિમ્પલેસ્ટ રેશિયો પણ કહેવાય છે, જે રાઉન્ડમાં લેવાનો છે તમારે, બરાબર. તો આને રાઉન્ડ ફિગરમાં લ્યો તો ઇટ ઇઝ કોલ્ડ 1 એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ઓલ્સો 1. Again, what I am doing, be concentrate here. First of all, I should write the name of the elements, carbon and hydrogen. Second one, I should write atomic mass of the elements. For carbon 12, hydrogen 1. Third thing, I should write the percentage of the elements which are given in the question. It is 92.4 and 7.6. Clear? Next thing શું કરવાની છે, percentage divided by atomic mass. તમને કોઈ એક ડિજિટ મળશે, percentage divided by atomic mass ડિજિટ મળશે, રાઈટ. આ જેટલા ડિજિટ ફાઇન્ડ થાય એમાંથી લેસ નંબરનો ડિજિટ કયો છે એ ચૂઝ કરવાનો. ફોર એક્ઝામ્પલ આ કયો છે 7.6, આને બાકીના ડિજિટથી તમારે ડિવાઈડ કરવાનું છે, રાઈટ. તો 7.7 ડિવાઇડેડ બાય લેસ નંબર 7.6 ફિગર મળ્યો કયો 1.01. 7.6 ડિવાઇડેડ બાય 7.6 ફિગર મળ્યો કયો 1, રાઈટ. એને સિમ્પલ રાઉન્ડ ફિગરમાં લઈ લ્યો. ફોર એક્ઝામ્પલ આ 1.08 હોય તો એને 1 જ કન્સિડર કરવાનો. 1.99 હોય તો એને 2 કન્સિડર કરવાનો. ફોર એક્ઝામ્પલ 3.89 હોય તો આને 4 કન્સિડર કરવાનો, રાઈટ. 2.07 હોય તો આને 2 જ કન્સિડર કરવાનો. રાઉન્ડ ફિગર કહું છું, અચ્છા. બટ બી કેરફુલ, 1.48 હોય તો ફોર એક્ઝામ્પલ 1.48 છે, ધેન વોટ, તો તમારે આને રાઉન્ડ ફિગરમાં 2 કે 1 નહીં લેવાનું, અને રાઉન્ડ ફિગરમાં 1.5 જ લેવાનો, રાઈટ. અચ્છા, આમ આપ્યું હોય તો 1.54 તોય આને 1.5 જ લેવાનો, રાઈટ. તો તમે આ ફિગર છે એ લઈ લીધો, ઇટ ઇઝ કોલ્ડ 1, ઇટ ઇઝ કોલ્ડ 1. તો અહીંયા તમે કાર્બનનો સિમ્પલ ફિગર કયો મળ્યો 1, અને હાઇડ્રોજન માટે કયું મળ્યું 1. ધેટ મીન્સ વોટ કે ઇટ્સ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા ઇઝ CH, 1 કાર્બન એન્ડ 1 હાઇડ્રોજન. આ એનું ઇમ્પેરિકલ ફોર્મ્યુલા થયું. હાઉ ટુ ફાઇન્ડ ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એ ફાઇન્ડ થયું. પહેલા ઇમ્પેરિકલ ફોર્મ્યુલા ફાઇન્ડ થયું, હજી આપણે મોલિક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાનું છે. બટ before we finding the molecular formula we should find the empirical formula, right. and એ આપણે ફાઇન્ડ કરી નાખ્યું. કયું ફાઇન્ડ કર્યું? CH, 1 કાર્બન એન્ડ 1 હાઇડ્રોજન. ઓકે, હું આને રિમૂવ કરું છું, રાઈટ. what is our empirical formula? Empirical formula is CH. આના ઉપરથી on this I can find the empirical mass. empirical mass મારે ફાઇન્ડ કરવો છે. તો empirical mass is 12 plus 1, carbon 12, hydrogen 1, that means what? 13 gram per mole, right. You can check here, molecular mass is given 78. ઇમ્પેરિકલ માસ આપણે ફાઇન્ડ કર્યો, કેટલો મળ્યો 13. આપણે ઇન્ટીજર એન્ડ ફાઇન્ડ કરવો છે. શું ઇક્વેશન, શું ફોર્મ્યુલા છે? મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય ઇમ્પેરિકલ માસ. molecular mass is 78, empirical mass is 13. That means the value of n is 6.
તમને n ની વેલ્યુ કેટલી ફાઇન્ડ થઈ? 6, રાઈટ? ઓકે, તો હવે તમારે હજી તમને n ફાઇન્ડ થયો છે, હજી તમારે શું ફાઇન્ડ કરવાનું છે? મોલિક્યુલર ફોર્મ્યુલા. મોલિક્યુલર ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. આ એનું મેઇન ઇક્વેશન અથવા તો ફોર્મ્યુલા થયું. યાદ રાખજો, મોલિક્યુલર ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. આ આપણું મેઇન કામની વસ્તુ છે એ મળે. ચાલો, વોટ ઇઝ મોલિક્યુલર ફોર્મ્યુલા જોતું છે મારે. મોલિક્યુલર ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ n ઇઝ 6 એન્ડ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા કેવું છે? CH then C6H6. It is called its molecular formula. તો આપણે મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ ફાઇન્ડ કર્યું. તમે એના મોલિક્યુલર માસ ફાઇન્ડ કરી જો, એ તમને સેમ આ જ ફિગર છે એ મળશે. કેમ ફાઇન્ડ કરાવું છું એ ખ્યાલ આવે છે? ક્લિયર થાય છે? અગેઇન હજી એક આવો ન્યુમેરિકલ્સ છે, એની હું ડિસ્કશન કરીશ. રાઈટ? ઓકે, આપણે આમાં કેટલાક ફિગર છે એ બધા ચેન્જ કરતા જઈએ. બરાબર છે? આ ધ્યાન રાખીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. An organic compound on analysis gave the following percentage composition. Percentage of carbon is 57.8. 57.8. Hydrogen is 3.6. 3.6 percentage. And the rest is oxygen. But there is no information of the percentage of oxygen. Oxygen ની કોઈ percentage ની information નથી. ઓકે, ટોટલ નંબર ઓફ percentage કેટલા? 100. ડન. આપણે 100 ને ફાઇન્ડ કરવું છે. ચેક કરીએ. 57.8 and 03.6. 6 plus 8, 14, 1.1, upper side 1, 6, 61.4. કેટલું થયું? 61.4 થયું. ટોટલ પરસન્ટેજ કાર્બન અને હાઇડ્રોજન ને સમઅપ કરો તો 61.4 થાય છે. That means what is the percentage of oxygen? 100 minus 61.4, right? તો તમે આના પરસન્ટેજ ફાઇન્ડ કરશો તો તમને પરસન્ટેજ કેટલા ફાઇન્ડ થશે? 39.6 ફાઇન્ડ થશે. કઈ રીતે ચેક કરો? જો 61.4 and 39.6, 0 અપર સાઈડ લઈ જાવ તો કેટલું થઈ જશે? 1 એટલે 0 થઈ જશે, રાઈટ? એક્ઝેક્ટલી અહીંયા 38 આવવું જોઈએ. હા, તો થઈ જશે. ડન ડન ડન, રાઈટ? તો અહીંયા મારે ફાઇન્ડ કરી દઉં હું 38, 0 અપર સાઈડ મૂકું તો 10. ધેટ મીન્સ 100%. ધેટ મીન્સ ધ પરસન્ટેજ ઓફ ઓક્સિજન ઇઝ 38. કેટલું ફાઇન્ડ કર્યું તો આપણે? 61 પોઈન્ટ. ઓકે, 38.6%. આ તમને પરસન્ટેજ છે એ ઓક્સિજનના ફાઇન્ડ થઈ જશે. સિસ્ટમ પર આવી જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, નેમ ઓફ ધ એલિમેન્ટ્સ. ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ કાર્બન. એટોમિક માસ ઇઝ 12. પરસન્ટેજ ઇઝ 57.8. સેકન્ડ, હાઇડ્રોજન 1. વોટ ઇઝ ધ પરસન્ટેજ? 3.6. Oxygen is 16. Percentage is 38.6. Mole atoms જોઈએ છીએ. Percentage divided by atomic mass 57.8 divided by 12. 33.6 divided by 1. 38.6 divided by 16. ક્લિયર થાય છે? તમારે આને ડિવાઇડેશન છે એ ફાઇન્ડ કરવું પડશે. તો ડિવાઇડેશન ફાઇન્ડ કરશો તો આનો આન્સર તમને કંઈક મળશે 4.82. અહીંયા 3.6 ડિવાઇડેડ બાય 1.
આ મળશે તમને 4.82. It is 3.6 and it is 2.41. ચાલો બધાના ડિજિટ છે એ આપણે જરાક ચેક કરી લઈએ. The digit first one is 4.82, second one is 3.6 and the last one for the oxygen is 2.41. આ તમને ફાઇન્ડ થયા. હવે નેક્સ્ટ શું ચેક કરવાનું? એક્ઝેક્ટલી લિસ્ટ નંબર ચેક કરો. કયો ડિજિટ કયો છે એ લેસ છે? સૌથી નાનો કયો છે? 2.41. The list number is 2.41. It is 3.6. It is 4.82. આનાથી બધાને ડિવાઇડેશન કરો. That means what? 4.82 divided by 2.41. 2. અહીંયા ચેક કરો. 3.6 divided by 2.41. રાઈટ. તમને આ ફાઇન્ડ થશે 1.49 ફાઇન્ડ થશે. એક્સક્યુઝ મી. રાઈટ. અહીંયા ફાઇન્ડ થશે 1.49. ચેક કરો. 2.41 divided by 2.41 it is 1. આનો ડિજિટ ચેક કરો. 1.49 it is 2 and it is 1. સિમ્પલ રેશિયોમાં લઈ જાઓ તો 2. 1.49 that means 1.5, right, and it is called 1. I repeat what I am doing. Check करिए, बराबर ध्यान थी समझो. First of all we should write name of the elements. Second thing atomic mass of the elements. Third thing percentage which are given in the question, right? સમટાઈમ્સ કોઈક ન આપ્યું હોય તો આપણે શું કરવાનું છે? 100માંથી એડજસ્ટ કરવાનું છે. થર્ડ થિંગ શું કરવાની છે? તો અહીંયા ચેક કરજો કે પર્સન્ટેજ ડિવાઇડેડ બાય એટોમિક માસ ડિજિટ મળશે. પર્સન્ટેજ ડિવાઇડેડ એટોમિક માસ ડિજિટ. પર્સન્ટેજ ડિવાઇડેડ બાય એટોમિક માસ ડિજિટ. લિસ્ટ ડિજિટને પહેલાં ચૂઝ કરો. 2.41 ચૂઝ કર્યું. જેટલા ડિજિટ ફાઇન્ડ થયા છે બધાને આનાથી ડિવાઈડ કરો. ડિવાઈડ કર્યું. 4.82 ને 2.41 થી ડિવાઈડ કર્યું, 2 મળ્યું. 3.6 ને 2.41 થી ડિવાઈડ કર્યું, 1.49 મળ્યું. ડિવાઈડ કર્યું, 1 મળ્યું. રાઉન્ડ અપ ફિગર લ્યો તો 2 નો 2 જ આવશે. 1.49 છે તો 1.5 અને 1 ને 1. જે આ તમને રેશિયો મળે ને મી ફ્રેન્ડ્સ, એ તમારો ઇમ્પેરિકલ ફોર્મ્યુલાસ છે એ ફાઇન્ડ થતું હશે. તો અહીંયા ઇમ્પેરિકલ ફોર્મ્યુલાસ આપણને કેવું ફાઇન્ડ થશે? જો જરાક ચેક કરો. નંબર ઓફ કાર્બન ઇઝ 2, નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ 1.5, રાઈટ, એન્ડ નંબર ઓફ ઓક્સિજન ઇઝ 1. નંબર ઓફ ઓક્સિજન કેટલું ફાઇન્ડ થયું આપણને? 1, રાઈટ. આઈ એમ રિમૂવિંગ ઇટ, રાઈટ. અગેન હું અહીંયા લખું છું, બરાબર ધ્યાન દેજો. શું આપ્યું છે તમને? C2H 1.5 and oxygen is 1. It is called, it's a empirical formula. અને એનું શું કહેવાય? ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. સર આપણે તો મોલિક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાનું છે. ડન. અગેન ક્વેશ્ચનમાં પાછા આવીએ. આ બધા આપણને પર્સન્ટેજ આપ્યા છે. ક્વેશ્ચન અગેન રીડ કરું છું. An organic compound on analysis gave the following percentage compositions. આ બધા percentage આપી દીધા. And the rest of the oxygen. ક્વેશ્ચનમાં આપ્યું છે the vapor density of the compound was found to be 83. The new topic આગળ આવશે. Vapor density, it is called VD in short. Vapor density, right? We have a formula in chemistry. Molecular mass is equal to 2 into vapor density. આપણું ફોર્મ્યુલા છે, યાદ રાખજો, મોડ્યુલ્સમાં આપ્યું છે. મોલિક્યુલર માસ ઇઝ ઇક્વલ ટુ 2 into vapor density. ધેટ મીન્સ વોટ? આપણી પાસે મોલિક્યુલર માસ છે એ ડાયરેક્ટ નથી આપ્યું. તો ચેક કરો. 2 into 83. 83 is its vapor density. Vapor density is given 83. That means what? It is 6
આને 2 થી મલ્ટીપ્લાય કરો તો શું ફાઇન્ડ થશે 16 રાઈટ then its molecular mass is 166 gram per mole આની શું થઈ એની વેપર ડેન્સિટી આપણને ફાઇન્ડ થઈ 166 રાઈટ સોરી આ વેપર ડેન્સિટી આપી છે 83 અને એના ઉપરથી આપણે મોલિક્યુલર માસ છે એ ફાઇન્ડ કર્યું ડન ઓકે empirical formula is C2H1.5 and oxygen is 1 આના ઉપરથી આપણે ઇમ્પેરિકલ માસ ફાઇન્ડ કરીએ કેમ ફાઇન્ડ થાય a number of carbon is 2 number of hydrogen is 1.5 and number of oxygen is 1 તો આપણે ઓક્સિજન છે એને 1 લઈએ તો અહીંયા થઈ જશે 16 રાઈટ તો આ આપણને એની ફોર્મ્યુલા છે એ આપણને સીધે સીધી ફાઇન્ડ થઈ જશે રાઈટ તો અહીંયા આપણે ચેક કરીએ ચાલો તો અહીંયા આપણે ડિસ્કશન કરીએ તો what will be our answer 2 into 12 1.5 and 16 આ બધાને સમઅપ કરો તો તમારો સમઅપ થશે 41.5 ઓકે it is its empirical mass of the substance either compound is 41.5 તમારે n ઇન્ટીજર ફાઇન્ડ કરવો છે કેમ ફાઇન્ડ કરશો ચાલો આનું તમને 41.5 is empirical mass છે એ ફાઇન્ડ થયું છે રાઈટ n is equal to molecular mass divided by empirical mass molecular mass is 166 divided by 41.5 આપણે આને ડિવાઈડ કરીએ તો આનું ડિવાઇડેશન છે એ તમને 4 મળશે કેટલું મળશે 4 that means n is equal to 4 અચ્છા આપણી પાસે મોલિક્યુલર ફોર્મ્યુલાનું ફોર્મ્યુલા છે કે n ઇન્ટુ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા મોલિક્યુલર ફોર્મ્યુલા is equal to n into અને મૂકી દઈએ C2H1.5 and O 4 થી મલ્ટીપ્લાય કરો તો C8H અને 4 થી મલ્ટીપ્લાય કરો તો 15 into 4 6 થશે that means 6 and O is 4 then our molecular formula is C8H6O4 this is the answer right આપણો આન્સર છે ફાઇન્ડ થયો અગેન આઈ એમ ટોકિંગ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા આપણને ફાઇન્ડ થયું આના ઉપરથી ઇમ્પેરિકલ માસ આને કેલ્ક્યુલેટ કરો n ને ફાઇન્ડ કરવો છે તો મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય ઇમ્પેરિકલ માસ કરો ફાઇન્ડ થયું 4 મોલિક્યુલર ફોર્મ્યુલા આપણને ઇનડાયરેક્ટલી આપ્યું છે વેપર ડેન્સિટી molecular mass is equal to 2 into vapor density 83 into 2 એટલે 166 divided by 41.5 is equal to 4 molecular formula find કરવું હોય તો n into empirical formula કરવાનું અને 4 થી મલ્ટીપ્લાય કરો તો 2 into 4 કરો એટલે C8 4 થી મલ્ટીપ્લાય કરો 6 H6 and O4 રાઈટ આ રીતે તમે એનો આન્સર છે એ ફાઇન્ડ કરી શકશો ક્લિયર થઈ ગયું બધાને હેલો ઓકે અગેન એક ક્વેશ્ચનની આપણે હજી પ્રેક્ટિસ કરશું ડન લાસ્ટ વન રાઈટ ડિટરમાઇન ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા ઓફ એન આયન વિચ હેઝ 69.9 here is no carbon, here is no hydrogen, oxygen, we are given iron Fe ના percentage આપ્યા છે 69.9% iron ના and 30.1 is oxygen. Now percentage of oxygen is 30.1%. Done. पहला चेक कर लिए 69.9 plus 30.1 0 0
and 10. It is already 100%. હવે આમાં કોઈ એલિમેન્ટ્સ છે એ નહીં હોય. Just only 2 elements are given. First element is iron. Atomic mass of iron is 56, right? And percentage is 69.9. Other element is oxygen. Atomic mass, નીચે લખું છું થોડું. Oxygen atomic mass is 16 and percentage is 30.1. શું કરવાનું આઈડિયા છે ને? percentage divided by molecular mass. percentage divided by molecular mass. આટલો તો આઈડિયા આવી ગયો બધાને. પહેલા ક્વેશ્ચન પૂરો રીડ કરી લઈએ. find the molecular formula and empirical formula. Molecular mass of the substance is 160. Molecular mass is 160 gram per mole. Okay, done. આટલું ફાઇન થઈ ગયું ભાઈ. ચાલો આને આપણે જરા ડિવાઇડેશન કરીએ. 699.9 divided by 56. This value is 1.25. આની તમે વેલ્યુ ફાઇન્ડ કરશો તો 1.88. First digit is 1.25, second digit is 1.88. Check karo which one is the least. Second one is the least. So આનાથી ડિવાઇડ કરશું બધાને. Okay, sorry, it is the least. My mistake, it is the least. So divide કરીએ. 1.25 divided by 1.25 is equal to 1. 1.88 divided by 1.25 is equal to 1.50. Okay, simple ratio is 1 and simple ratio is 1.5. ચાલો અહીંયા તમે સિમ્પલેસ્ટ રેશિયો ફાઇન્ડ કરો. 1 ફાઇન્ડ થયો. અહીંયા કેટલો થયો? 1.5. Fe માટે 1 and oxygen 1.5. આટલું ક્લિયર? નેક્સ્ટ સ્ટેપ શું કરશું આપણે? મોલિક્યુલર ફોર્મ્યુલા જોતું છે. બટ બિફોર વી ગેટિંગ ધ મોલિક્યુલર ફોર્મ્યુલા વી હેવ ગોટ ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. ઇમ્પેરિકલ ફોર્મ્યુલા ઇઝ Fe 1 હતું and O is 1.5, right? It is our empirical formula. Then what is our empirical mass? Empirical mass find કરવો છે. Empirical mass find કરો તો for Fe 56 plus oxygen 16. તમારે આમ લખવું જોઈએ ને. 1.5 into 16 આમ જશે ને, રાઈટ? તો 1.5 into 16 કરું હું તો મને આનો આન્સર મળશે 56 પ્લસ જો હું આને મલ્ટિપ્લિકેશન કરું તો 1.5 into 16 કરું તો 16 plus 8, that means what? અહીંયા મને મળી જશે 24, રાઈટ? હા, એક્ઝેક્ટલી 24. that means it is 80. તો મને ઇમ્પેરિકલ માસ છે એ ફાઇન્ડ કેટલું થયું? 80 ફાઇન્ડ થશે. નાવ મારે ઇન્ટીજર n ફાઇન્ડ કરવો છે તો n is equal to molecular mass divided by empirical mass. Molecular mass is 160, empirical mass is 80. that means the value of n is 2. કેટલી મને ફાઇન્ડ થઈ? 2 ફાઇન્ડ થઈ. નાવ I want to find the molecular formulas. Molecular formula is equal to n into empirical formula, right? What is the value of n? 2. Empirical formula FeO 1.5. અહીંયા હું લખું છું પ્રોપરલી તો મને મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ કેવો ફાઇન્ડ થશે? અને 2 થી મલ્ટીપ્લાય કરું તો Fe2
and O3, right? It is called its molecular formula. આને 2 થી મલ્ટીપ્લાય કરો તો Fe2, આને 2 થી મલ્ટીપ્લાય કરો તો 1.5 into 2, that means 3. તો મને એ ફાઇન્ડ થઈ જશે. ક્લિયર થઈ ગયું? નાવ this is your answer and it is fine. અગેન હજી એક પ્રેક્ટિસ માટેનો એક ક્વેશ્ચન લઈએ આપણે, રાઈટ? ટ્રાય કરીએ. ચાલો, વેરી ઇઝી છે, બહુ મસ્ત ક્વેશ્ચન આપ્યો છે, થોડો ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન આપ્યો છે. લેટ્સ ડિસ્કસ. 4 ગ્રામ ઓફ કોપર ક્લોરાઇડ on analysis was found to contain 1.890 gram of copper. Copper chloride is a 4 gram. એનાલિસિસ કર્યું તો તમને ફાઇન્ડ થયું કે 1.890 ગ્રામ is copper, right? And 2.11 gram is chlorine. આ ક્લોરીન આટલું ફાઇન્ડ થયું અને તમને કોપર કેટલું ફાઇન્ડ થયું? આટલા ગ્રામ ફાઇન્ડ થયું. તો ઇનડાયરેક્ટલી તમને પર્સન્ટેજ આપી દીધા છે, ડાયરેક્ટલી પર્સન્ટેજ નથી આપ્યા. ઓકે, તો આપણે ઇનડાયરેક્ટલી આના પર્સન્ટેજ ફાઇન્ડ કરીએ. તો પર્સન્ટેજ ફાઇન્ડ કરવા માટેનો આપણી પાસે એક સિમ્પલ વે છે. આમાં આપણને ખાલી ઇમ્પેરિકલ ફોર્મ્યુલા જ પૂછ્યું છે, આપણને ક્યાંય મોલિક્યુલર ફોર્મ્યુલા પૂછ્યું નથી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ કોપર એન્ડ ધેન આફ્ટર વી વિલ ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ ક્લોરીન. આપણે ક્લોરીન અને કોપરના પર્સન્ટેજ છે એ ફાઇન્ડ કરીએ. ઓકે, તો પર્સન્ટેજ તમારે માની લ્યો કે કોપર ક્લોરાઇડ છે, ઇટ ઇઝ ગિવન 4 ગ્રામ, રાઈટ? કોપર ક્લોરાઇડના ટોટલ ગ્રામ કેટલા આપ્યા છે? 4 ગ્રામ. ધેટ મીન્સ ઇટ ઇઝ 100%. આ 100% હશે. આપણે એમાંથી ફાઇન્ડ કરવા છે કોપરના પર્સન્ટેજ ફાઇન્ડ કરવા છે. હાઉ કેન વી ફાઇન્ડ ધ પર્સન્ટેજ? given copper is 1.890 into 100 divided by 4. Why 4? Total is 4 gram. 1.89 gram is copper. Percentage find કરવા છે એટલે multiply by 100. અને તમે મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડેશન કરશો તો તમારો આન્સર હશે 47.3%. એકનું ફાઇન્ડ થઈ ગયું. સિમ્પલ છે કે બીજાનું તમે સીધું 100 માંથી ડિડક્ટ કરી નાખો તો પણ ચાલે. 100 minus 47.3 કરો તો તમારો આન્સર આવશે 52.7%. અધરવાઇઝ તમે બીજી રીતે પણ કરી શકશો. સેમ મેથડ કઈ રીતે કરશો? 2.11 into 100 divided by 4. તો અહીં થઈ જશે. આ પર્સન્ટેજ આપ્યા છે, રાઈટ? નાવ our picture is very clear. The element is first of all copper. What is the atomic mass of the copper? 63.5. Percentage is 47.3. Same method chlorine, right? 35.5 is its atomic mass and 52.7 is its percentage, right? Next step is percentage divided by atomic mass. Percentage divided by atomic mass. Done. આટલો ક્લિયર થાય છે બધાને? સિમ્પલ છે, વેરી સિમ્પલ. ઓકે, આપણે રેશિયો ફાઇન્ડ કરીએ. તો આપણે રેશિયો ફાઇન્ડ કરીએ તો આનો આન્સર તમને ફાઇન્ડ થશે, એ હશે 0.74. This one is 1.48. We got the 2 digit 0.74 and 1.48. List number કયું છે? First one or second one? Definitely first one. Then 0.74 divided by 0.74. That means what? 1. Check karo. 1.48 divided by 0.74 and its answer will be 2. Simplest ratio is 1 and 2. That means what? Its formula, its a empirical formula is Cu. Cu is 1 and oxygen is 2.
So empirical formula of copper chloride is sorry, it is not oxygen. Copper chloride is CuCl2, right? It is its empirical formula. Maybe its molecular formula પણ હોઈ શકે, કેમ કે સેમ જ હશે મોસ્ટલી, બરાબર? અહીંયાથી તમે એનો આન્સર છે એ ફાઇન્ડ કરી શક્યા, રાઈટ? હાઉ ટુ ફાઇન્ડ ધીસ આન્સર? ક્લિયર? ધીસ ઇઝ ધ મેઇન ટોપિક. આઈ હોપ ધીસ ટોપિક ઇઝ વેરી ઇઝી અને તમને બધાને ખૂબ સારી રીતે સમજાણો હશે. અગેન હું જે હોમવર્ક આપું છું એના ઉપર થોડી પ્રેક્ટિસ કરજો. ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન રાખજો કે ઇફ યુ આર નોટ ગિવન ધ મોલિક્યુલર માસ, you will be given the vapor density. The vapor density ઉપરથી molecular mass find કરવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે, molecular mass is equal to 2 into vapor density, right? 100% છે એ આ થવા જોઈએ. જો ન થતા હોય તો સમજવાનું કે કોઈક એલિમેન્ટ છે એ લેકિંગ છે. તો એ તમારે ફર્સ્ટ ઓફ ઓલ કાર્બન લેવાનું. કાર્બન આપી દીધું હોય તો હાઇડ્રોજન, ધેન ટર્ન ઇઝ ઓક્સિજન. ઓક્સિજને આપી દીધું હોય તો પછી નાઇટ્રોજન લેવાનું, રાઈટ? ક્લિયર? તો આના ઉપરથી આ જે ટેબલ મેં આપ્યું છે એ બરાબર ડ્રો કરવાનું, બરાબર? ફર્સ્ટની અંદર તમારે નેમ ઓફ ધ એલિમેન્ટ્સ કરવાનું, સેકન્ડ વનમાં એટોમિક માસ, પર્સન્ટેજ ડિવાઇડેડ બાય એટોમિક માસ, એનો જે એક સિમ્પલ ડિજિટ મળે એમાંથી લિસ્ટ નંબર જે હોય એનાથી બીજા ડિજિટને તમારે ડિવાઈડ કરવાનું. એનો જે રાઉન્ડ અપ આવતો હોય એ તમારે અહીંયા નોટ ડાઉન કરવાનું. એ જે તમને ફાઇન્ડ થાય છે ઇટ ઇઝ કોલ્ડ ઇટ્સ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. ઇમ્પેરિકલ ફોર્મ્યુલા ઉપરથી તમારે ઇમ્પેરિકલ માસ ફાઇન્ડ કરવાનો, રાઈટ? એના ઉપરથી તમારે એન ફાઇન્ડ કરવાનો. હાઉ ટુ એન્ડ ફાઇન્ડ મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય ઇમ્પેરિકલ માસ. આ તમને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપી દીધો હશે. એન ફાઇન્ડ કરો તો તમારી પાસે મોલિક્યુલર ફોર્મ્યુલા માટેનું એક સિમ્પલ વે છે કે એન ઇન્ટુ આ જે એન ફાઇન્ડ થયો હોય એને ઇમ્પેરિકલ ફોર્મ્યુલાથી મલ્ટીપ્લાય કરી દો એટલે તમને ફાઇન્ડ થઈ જશે મોલિક્યુલર ફોર્મ્યુલા, રાઈટ? સિમ્પલ છે. ક્લિયર?